ધાનેરા તાલુકામાં પાણીની સમસ્યા માટે ધૂળેટીના દિવસથી જળયાત્રાનો પ્રારંભ કરેલ છે, જેની પ્રથમ મીટિંગ વાસણ ગામે યોજાઈ। આજની મીટિંગ ધાનેરા તાલુકાના સિયા ગામે યોજાઈ, જેમાં ગામના આગેવાનશ્રીઓને ગામમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો આવેલ, જેમાં પાણી વિશે ચર્ચા કરી પાણી બચાવવાની અને ધાનેરા તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે નહેર દ્વારા પાણી મળે તે માટે ખેડૂતોને જાગૃત કરવામાં આવ્યા। આ મીટિંગમાં ખેડૂતો આગેવાન કાળુભાઈ તરક, ધાનેરા નટુભાઈ પટેલ, ધાનેરા ધર્મેન્દ્રભાઈ રાજગોર, જનાલી હરજીભાઈ તરક જડિયા હાજર રહીને ખેડૂતોને પાણી માટે જરૂર પડે તો મોટું આંદોલન કરવાની ચેતવણી આપીને આંદોલન સિવાય આ સરકાર શાનમાં સમજે તેમ નથી માટે આવનાર સમયમાં તાલુકા મથકે મોટી સંખ્યામાં ખેડૂતોને હાજર રહેવા અપીલ કરી। ધાનેરા તાલુકાના ખેડૂતોને પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે। જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસના કે ભાજપના આગેવાનો મસ્ત મોટા વાયદા આપીને જતા રહે છે અને સત્તામાં આવ્યા પછી ખેડૂતોના નામે મત મેળવી અને ઉદ્યોગપતિના કંઈક થઈ જાય છે એવું લાગે છે। હાલમાં ધાનેરા તાલુકામાં પાણીની ખૂબ જ વિકટ સમસ્યા છે। જો આવી સમસ્યા રહી તો આવનાર સમયમાં આ તાલુકાના ખેડૂતોએ ઇજ્જત કરવાનો સમય આવશે। મારી તો વિનંતી છે કે ખેડૂતોને ઇજ્જત કરવાનો સમય આવે એ પહેલાં ખેડૂતો જાગે અને આ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા રાજકારણીઓને, મગરમચ્છની જાડી ચામડીના કહેવાતા આગેવાનોને જ્યારે આપણી જોડે મત માંગવા આવે ત્યારે એ સમયે તેમનું બહોળું ઝાલીને એમને હવે પૂછવાનો સમય આવી ગયો છે। ધૂળેટીના દિવસે શરૂ થયેલી પાણી યાત્રા પહેલી મીટિંગ વાસણ